સમાચાર સુરતથી, જ્યાં ભૂતિયા શિક્ષકો સામે શિક્ષણ સમિતિએ લાલ આંખ કરી છે। એસએમસીની શાળાઓમાં વધુ 5 ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી। વિદેશ પ્રવાસે ગયેલ 5 શિક્ષકોને ફટકારાઈ છે નોટિસ। એસએમસી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ નોટિસ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કમિટી બનાવી તપાસ હાથ ધરી છે। તો એક શિક્ષિકા 11 વર્ષ સુધી વિદેશ રહ્યા બાદ પરત ફરી અને નોકરીની માંગ કરી છે, જ્યારે અન્ય એક શિક્ષિકા વિદ્યાર્થીઓના પરિણામ આપ્યા વિના જ ગાયબ થઈ ગયા છે। જ્યારે અન્ય એક શિક્ષક હીરા પરમાર 11 વર્ષ વિદેશ ગયા હતા અને તમામ શિક્ષકોના સમિતિની જાણ બહાર તે વિદેશ પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું છે। સતત ગેરહાજર રહેતા તમામ શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી। ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદરથી ભૂતિયા શિક્ષકોનું જે કૌભાંડ ઝડપાયું હતું અને ત્યારબાદ શિક્ષણ વિભાગ તરફથી જે તપાસના આદેશ આપ્યા હતા અને ત્યારે આવા જ જે કિસ્સો છે તે સુરતના શિક્ષણ સમિતિ વિભાગની અંદર સામે આવ્યો હતો કે કેટલીક સ્કૂલની અંદર જે શિક્ષક છે તે વિદેશની અંદર ફરી રહ્યા હતા અને તેમની હાજરી છે તે અહીંયા સ્કૂલોની અંદર બોલતી હતી। ત્યારબાદ જે નોટિસ ફટકારી હતી અને જે કાર્યવાહી શરૂ કરી છે શિક્ષણ સમિતિ દ્વારા, વધુ 2 શિક્ષકોને જે શિક્ષણ સમિતિ તરફથી જે નોટિસ આપવામાં આવી છે। તો આપણી સાથે શિક્ષણ સમિતિના જે પ્રમુખ જે છે તેમની સાથે વાત કરીશું। આખું કૌભાંડ કઈ રીતે હતું અને કઈ રીતે નોટિસો આપવામાં આવી છે। સાહેબ, અગાઉ પણ આ રીતના શિક્ષકો સામે આવ્યા છે, ફરીથી 2 શિક્ષકોને નોટિસ, કઈ રીતની કાર્યવાહી? આપણે સંજયભાઈ પટેલ કે જેઓ વારંવાર વિદેશ પ્રવાસ ગયા હતા અને એને આપણે સસ્પેન્ડ કરી દીધા છે અને એમના પર 2 નિરીક્ષકો મૂકીને એમની તપાસ સોંપવામાં આવી છે। આ તપાસ કર્યા બાદ આપણે જે પણ નિર્ણય લેવાનો છે એ ચોક્કસ લઈશું। આના અનુસંધાનની અંદર આપણે શિક્ષણ સમિતિના ક્લાર્કો અવારનવાર બધાને નોટિસ આપતા હોય છે અને એમને જાણવા મળ્યું છે કે બીજા એક શિક્ષિકાબેન કે જેઓ સપ્ટેમ્બર સુધીની અર્ધ કપાતની રજા લઈને વિદેશ ગયા હતા, એ હજુ હાજર થયા નથી। એમને પણ સમિતિ દ્વારા નોટિસ આપવામાં આવી છે। ત્યાર પછી 29 તારીખે એક કેસ ટ્રિબ્યુનલમાં આવ્યો હતો કે જે શિક્ષિકાબેન 2013 અને 17માં સમિતિની રજા લઈને ગયા હતા, એમને બરતરફ કરવામાં આવ્યા છે। એમનું કહેવું એવું છે, એમને ટ્રિબ્યુનલની અંદર ચકાસીને એમની પાસે રિપોર્ટ માંગવામાં આવ્યા છે, અમુક પેપર્સ માંગવામાં આવ્યા છે અને જો એમાં પણ એ કસૂરવાર સાબિત થશે તો એમના પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, અત્યારે શિક્ષણ સમિતિ તરફથી કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે? સ્કૂલોની અંદર કઈ રીતની તપાસ, કે ક્લાર્કો હોય, શિક્ષકો હોય, કોઈ રજા ઉપર ગયા હોય, એવી કોઈ તપાસ આપવામાં આવી, સોંપવામાં આવી? આમ તો દરેક નિરીક્ષકો, આચાર્યો કોઈ પણ રજા શિક્ષકો કરતા હોય તો એનો રિપોર્ટ સમિતિને આપતા હોય છે। સમિતિ પણ ઓનલાઈન એ લોકોની હાજરી પૂરતી હોય છે, એટલે આ બધી માહિતી તો અવારનવાર મળતી જ હોય છે। તો સર, આ જે કસૂરવાર જો શિક્ષકો ઠરશે તો તેમની સામે કઈ રીતની કાર્યવાહી? અર્ધ પગાર સરકારી જે લે છે તો તેમની પાસેથી વસૂલવામાં આવશે અથવા તો એસીબીની અંદર કોઈ ફરિયાદ કરવામાં આવશે શિક્ષણ વિભાગ તરફથી? અર્ધ કપાત પગારથી તો જે ગયા હોય તો એ લોકોની જે રજા મંજૂર કરી હોય ત્યાં સુધીનો જ એમને પગાર મળતો હોય છે। ત્યાર પછી હાજર ના થતા હોય તો એ કોઈ પણ પગાર એમ લોકોને આપવામાં આવતો નથી। અને સંજયભાઈ પટેલ છે, વારંવાર ગયા છે, તો એમનું પણ તપાસ કરીને જો શક્ય હશે ને તપાસ કરવાની હશે તો એસીબીને પણ એ તપાસ સોંપવામાં આવશે નિરીક્ષકોના નિર્ણય પછી। જે રીતે આ શિક્ષણ સમિતિના જે પ્રમુખ જે રીતે કહી રહ્યા છે, સંજયભાઈની જે તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે કોઈ એ રીતની ગેરરીતિ જણાશે તો શિક્ષણ સમિતિ વિભાગ તરફથી સુરત એસીબી વિભાગને પણ જાણ કરવામાં આવશે અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદ્રેશ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।